હેલો મિત્રો, સાગર બગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે એક પાઇપલાઇન આપણી તૂટી ગઈ હતી। આજે આખો દિવસ પાઇપલાઇનની અંદર જ ટાઈમ કાઢ્યો હતો। ખેડૂત મિત્રો, તમને મને બધાને ખબર જ છે, અંડરગ્રાઉન્ડ પાઇપ હોય છે તો ઘણા સમય પહેલાં કે તમે જોઈ શકો કે આપણે આગળની વાડીવાળા કે જે આપણે વાડીઓના ધાવા કર્યા અથવા આપણે વાડી લીધી હોય તો એની જે પાઇપલાઇન હોય તો એની અંદર લોખંડનો કટકો હતો અને લોખંડના કટકાને કારણે સમય જતાં કાટ લાગી ગયો હતો અને કાટના કારણે તમે જોઈ શકો અત્યારે કટિંગ કરી નાખ્યું હતું અને આરસીસી કોબું ભીડેલું હતું, તોડવામાં થોડીક તકલીફ થઈ છે પણ તમે જોઈ શકો છો સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે અને ઉપરથી પાઇપને પણ કટિંગ કરવું છે। સામાન આપણે થોડો બધો લાવી નાખ્યા છે અને તમે જોઈ શકો છો સરસ મજાની પાઇપલાઇન મોટી લાવ્યા છે, 2-2.5 ફૂટનો કટકો અને એ ફિટ થઈ જવાનો છે અને ઉપર તમે જોઈ શકો છો સરસ મજાની ઉપર પણ કમ્પ્લીટ કરવામાં આવ્યું છે। તો તમે જોઈ શકો છો, નજીકથી તમે જુઓ તો ખબર પડે તમને મિત્રો કે ખરેખર ઘણા બધા ખેડૂતને ખબર જ હોય કે અંડરગ્રાઉન્ડ પાઇપ હોય ને કેવી રીતે આ બધું થતું હોય છે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આગળનો વિડીયો જોવા માટે આપણી ચેનલ સાગર બગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે। જય જવાન જય કિસાન મિત્રો, આ બધાએ તમે જોઈશો તમને પેરપટ પણ દેખાડવામાં આવશે કેવી રીતે છે કેવી રીતે નહીં। તો જય જવાન જય કિસાન, સાગર બગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે। જય હિન્દ, જય